આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે. રાજ્યની 2900 પેક્સ ટૂંક સમયમાં જ લાઈવ થશે. રાજ્યના યાત્રાધામો સુધી પહોંચવા 47 લાખથી વધુ યાત્રાળુઓએ ઉડન ખટોલાનો લાભ લીધો અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 6779 દર્દીઓની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઈ. સમાચાર વિગતવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ મહાકુંભમાં ત્રિવેણી સંગમ ખાતે આજે પવિત્ર સ્નાન કરીને અર્ધ્ય અર્પણ કર્યું હતું. આ પહેલા શ્રી પટેલે બડે હનુમાનજી મંદિરમાં પૂજા કરી હતી. દરમિયાન યાત્રાળુની સુવિધા માટે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા બનાવાયેલા ગુજરાત પેવેલિયનની મુલાકાત લઈ વ્યવસ્થાઓની પ્રશંसा કરી હતી. इतनी सुंदर व्यवस्था माननीय प्रधानमंत्री जी के मार्गदर्शन में योगी जी सरकार ने बहुत ही सुंदर व्यवस्था की है. सफाई से लेकर सब कुछ बहुत ही अच्छा है और हमको भी ये स्नान करने का मौका मिला. हम अपनी जात को धन्य समझते हैं और सारे भारतवर्ष का आस्था का केंद्र त्रिवेणी संगम में सब लोग स्नान करके अपनी जात को धन्यता अनुभव. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું છે કે ભગવાન મહાવીર સ્વામીના અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ એવા 5 સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે. અમદાવાદમાં ભગવાન મહાવીર દર્શનની પ્રકૃતિ અને સંસ્કૃતિનું સંરક્ષણ અને સંવર્ધન વિષયક રાષ્ટ્રીય સંગોષ્ઠી અને અભિનવ જૈન દીક્ષા મહોત્સવમાં શ્રી દેવવ્રતે આ મુજબ જણાવ્યું. આ કાર્યક્રમમાં ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે અહિંસા વિશ્વ ભારતી કેન્દ્ર આવનારા દિવસોમાં સમાજ માટે એક મોડેલ સેન્ટર બનશે. રાજ્યની 2900 પ્રાથમિક ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ પેક્સ ટૂંક સમયમાં જ સક્રિય થશે. પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજના અંતર્ગત રાજ્ય સરકાર પેક્સ દીઠ 4 લાખ રૂપિયાની નાણાકીય સહાય આપી રહી છે. આ યોજના અંતર્ગત પેક્સને ડેસ્કટોપ, મલ્ટીફંક્શન પ્રિન્ટર્સ, ભૌતિક VPN ઉપકરણો, બાયોમેટ્રિક્સ, સ્કેનર્સ, વેબ કેમેરા, UPS સિસ્ટમ અને જરૂરી સોફ્ટવેરથી સજ્જ કરવામાં આવી છે. આ ઉપરાંત પેક્સના તમામ ડેટાનું ડિજિટલાઇઝેશન કરવામાં આવશે અને એક વ્યાપક સપોર્ટ સિસ્ટમ સ્થાપિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે સહકાર મંત્રાલયે તમામ પેક્સને એક યુનિફાઇડ એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગ પ્લેટફોર્મ પર એકીકૃત કરવા માટે પેક્સ કમ્પ્યુટરાઇઝેશન યોજના અમલમાં મૂકી છે. આ પહેલ પેક્સને રાજ્ય સહકારી બેન્કો અને જિલ્લા કેન્દ્રીય સહકારી બેન્કોના માધ્યમથી રાષ્ટ્રીય કૃષિ અને ગ્રામીણ વિકાસ બેન્ક નાબાર્ડ સાથે જોડે છે. રાજ્યની 7 મહાનગરપાલિકાઓમાં આવતીકાલથી 2 દિવસીય મિલેટ મહોત્સવ અને પ્રાકૃતિક ખેડૂત બજાર 2025 યોજાશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અમદાવાદ ખાતેથી રાજ્યકક્ષાના મિલેટ મહોત્સવનો પ્રારંભ કરાવશે, જેમાં શહેર, જિલ્લા સહિત રાજ્યભરમાંથી મિલેટ ઉત્પાદકો, પ્રાકૃતિક કૃષિ ઉત્પાદકો, ઓર્ગેનિક ખાદ્ય ઉત્પાદકો સહિત ખેડૂતો, સંસ્થાઓ અને વેપારીઓ ભાગ લેશે. આ મહોત્સવમાં વિવિધ પ્રકારના પરિસંવાદો, તાલીમ, સાંસ્કૃતિક કાર્યક્રમો સહિત મિલેટ વેચાણ અને પ્રદર્શન સ્ટોલ્સ અને મિલેટ લાઇવ ફૂડ સ્ટોલ્સ મુલાકાતીઓમાં આકર્ષણ જમાવશે. જેમાં 105 જેટલા પ્રદર્શન અને વેચાણ સ્ટોલ પર વિવિધ પ્રકારના મિલેટ પ્રોડક્ટ્સ, પ્રાકૃતિક કૃષિ અને ઓર્ગેનિક ખેતી પ્રોડક્ટ્સ સહિત વિવિધ ખેત ઉત્પાદનો અને અન્ય પેદાશો જોવા અને ખરીદવા મળશે. મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડાના ઇન્દિરા મેદાન ખાતે આજથી 2 દિવસીય દિવ્યાંગો માટેનો વિશેષ ખેલ મહાકુંભનો શુભારંભ કલેક્ટર નેહા કુમારીની ઉપસ્થિતિમાં કરાવ્યો. આ મહાકુંભમાં 110 પ્રજ્ઞાચક્ષુ ખેલાડીઓ, 354 અસ્થિ વિષયક ધરાવતા ખેલાડીઓ તેમજ 102 શ્રવણમંદ ખેલાડીઓએ ભાગ લીધો હતો. આવતીકાલે બૌદ્ધિક અક્ષમતા ધરાવતા કુલ 542 જેટલા ખેલાડીઓ ભાગ લેશે. આ ખેલાડીઓ માટે રમતો 3 વિભાગમાં વહેંચવામાં આવી છે: એથ્લેટિક્સ હાયર એબિલિટી, એથ્લેટિક્સ લોઅર એબિલિટી અને સાયકલિંગ. પ્રજ્ઞાચક્ષુ 8 ખેલાડીઓ માટે ચેસ સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિત શાહ દ્વારા આણંદની ઇરમાને વિશ્વવિદ્યાલય બનાવવા માટે ઐતિહાસિક નિર્ણય કરવામાં આવ્યો છે. ઇરમાના ડાયરેક્ટર ઉમાકાંત દાસે તેમની પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે ઇરમા માટે ગૌરવની બાબત છે કે અમારી સંસ્થાને વિશ્વવિદ્યાલયનો દરજ્જો મળશે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે સંસ્થા ખાતે ચાલતા અભ્યાસક્રમો માટે શૈક્ષણિક કાર્યક્રમો વિકસિત કરવામાં આવશે અને કર્મચારીઓને ખાસ તાલીમ આપવામાં આવશે. અમારી સંસ્થા
વિશ્વવિદ્યાલય બનતા પ્રધાનમંત્રી અને નરેન્દ્ર મોદીના વિકસિત ભારતના સ્વપ્નને સાકાર કરવામાં વિશેષ યોગદાન આપશે તેમ તેમણે ઉમેર્યું હતું. जो हमारा माननीय प्रधानमंत्री जी का जो विजन है सरकार से समृद्धि, इसको कंट्रीब्यूट करने के लिए हम पूरा कोशिश करेंगे. સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચાર આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gujarati અને અમારા એક્સ હેન્ડલ AIR_news_ABAD ને ફોલો કરશો. રાજ્યમાં પર્વતો પર આવેલા યાત્રાધામો સુધી પહોંચવા ગયા વર્ષે 47 લાખથી વધુ યાત્રાળુએ ઉડન ખટેલાનો લાભ લીધો હતો. જેમાં ગયા વર્ષે જાન્યુઆરીથી ડિસેમ્બર દરમિયાન પાવાગઢમાં 24 લાખથી વધુ પ્રવાસીઓએ, તો ગિરનારમાં 7.5 લાખથી વધુ, જ્યારે અંબાજી રોપવેનો 15.5 લાખથી વધુ યાત્રાળુઓએ લાભ લીધો છે. દરમિયાન છેલ્લા 4 વર્ષમાં 30 લાખથી વધુ પ્રવાસીઓએ 2.5 કિલોમીટર લાંબા ગિરનાર રોપવેનો લાભ લીધો છે. રાજકોટ સિવિલમાં વર્ષ 2024માં રિકન્સ્ટ્રક્શનના 68 જટિલ ઓપરેશન સહિત 6,779 દર્દીઓની પ્લાસ્ટિક સર્જરી કરાઈ. સિવિલ હોસ્પિટલના વડા ડોક્ટર મોનાલી માકડિયાએ જણાવ્યું છે કે ચાલુ વર્ષે માત્ર જાન્યુઆરીમાં 586 સર્જરી કરાઈ છે. તેમણે ઉમેર્યું કે રાજકોટ સિવિલ ખાતે રાજ્યની પ્રથમ સ્કિન બેંક વર્ષ 2023થી કાર્યરત છે. આજ સુધીમાં 46 જેટલા સ્કિન ડોનેશન મળ્યા છે. 40 બેડની અલાયદી ઇન્ડોર સુવિધા, 2 મોડ્યુલર ઓપરેશન થિયેટર સહિતની વ્યવસ્થા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ઉપલબ્ધ છે. કેન્દ્ર શાસિત પ્રદેશ દમણમાં નાની દમણ ખાતે PM વિશ્વકર્મા યોજના માટે જાગૃતતા અને નોંધણી કેમ્પનું આયોજન કરાયું. સૂક્ષ્મ, લઘુ, મધ્યમ એન્ટરપ્રાઇઝ મંત્રાલય દ્વારા આયોજિત કરાયેલા કેમ્પમાં માછીમારોને જાળ અને હોડી બનાવવાની યોજનાની સમજ આપવામાં આવી. આ અંગે PM વિશ્વકર્મા યોજનાના નોડલ અધિકારી માનવેન્દુ દાસે વધુ માહિતી આપી. विश्वकर्मा के अंतर्गत आज हम लोग ये अवेयरनेस प्रोग्राम किए हैं. लोग जुड़े हैं. लोग अभी CSC के द्वारा अपना रजिस्ट्रेशन करा रहे हैं. जैसे उनका रजिस्ट्रेशन होगा, उनका हमारा एप्लीकेशन हमारे पास आ जाएगा. वो फिर आगे फर्दर ट्रेनिंग के लिए जा सकते हैं. રાજ્ય સરકારે પાટીદાર આંદોલનના રાજદ્રોહ સહિતના ગંભીર કેસ પરત ખેંચ્યા છે. ગાંધીનગરના અમારા પ્રતિનિધિ દુર્ગેશ મહેતા જણાવ્યું છે કે આ આંદોલનમાં હાર્દિક પટેલ, દિનેશ બાંભણિયા, અલ્પેશ કથિરિયા અને ચિરાગ પટેલ સામે ગંભીર કેસ નોંધાયા હતા. તેમની સામેના તમામ પોલીસ કેસ હવે પરત લેવાયા છે. ઉલ્લેખનીય છે કે આંદોલન બાબતે અમદાવાદ, ગાંધીનગર, મહેસાણા, અમરેલી અને સુરતમાં અલગ અલગ 14 પોલીસ કેસ નોંધાયા હતા. આ કેસ પરત લેવા બદલ વિરમગામના ધારાસભ્ય હાર્દિક પટેલે સરકારનો આભાર વ્યક્ત કર્યો. એવા 14 કેસો પાછા ખેંચવાનો હાલ નિર્ણય કર્યો છે. આજે પુનઃ એકવાર ધાંગધ્રા મારા માટે સુકન્યાળ સાબિત થયું અને આંદોલનના કારણે જે બિન અનામત આયોગ નિગમ બન્યું, 1000 કરોડ યુવા સ્વાવલંબન યોજના બની અને 10% આર્થિક ધોરણે અનામતનો પણ લાભ મળ્યો. એટલે હું માન્ય રાજ્ય સરકારનો અને કેન્દ્ર સરકારનો વિશેષ આભાર પણ વ્યક્ત કરું છું. પૂર્વ કચ્છ એસઓજીએ ગાંધીધામમાં કુરિયર મારફતે માદક પદાર્થની હેરાફેરી કરતા 2 શખ્સોને ઝડપી પાડ્યા છે. પોલીસને મળેલી બાતમીને આધારે ગાંધીધામના બિઝનેસ આર્કેડ, સુભાષનગર વિસ્તારમાં આવેલી એક્સપ્રેસ કુરિયર ઓફિસ પર વોચ ગોઠવવામાં આવી હતી. પોલીસે ઓડિશાથી આવેલા પાર્સલમાંથી 1,21,000 રૂપિયાની કિંમતનો 12 કિલોથી વધુ માદક પદાર્થનો જથ્થો જપ્ત કર્યો છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ઉત્તર પ્રદેશના પ્રયાગરાજ ખાતે મહાકુંભના ત્રિવેણી સંગમમાં આસ્થાની ડૂબકી લગાવી. રાજ્યપાલ આચાર્ય દેવવ્રતે જણાવ્યું કે ભગવાન મહાવીર સ્વામીના સિદ્ધાંતો સમસ્ત માનવતા અને વિશ્વ કલ્યાણનો આધાર છે. રાજ્યની 2900 પેક્સ ટૂંક સમયમાં જ લાઈવ થશે. રાજ્યના યાત્રાધામો સુધી પહોંચવા 47 લાખથી વધુ યાત્રાળુએ ઉડન ખટોલાનો લાભ લીધો. અને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં 6,779 દર્દીઓની સફળ પ્લાસ્ટિક સર્જરી કરાઈ. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા.